સોરી સોનલ, હમણાં તો તમારે તો કપડાં હોય કે કપડાં હોય વધુ હોય. હમણાં તમારા નણંદ ને બધા આવ્યા છે ને એટલે બહુ હોય કપડાં. કા કપડાં હું પાછા આખો દી કપડાં ને આન તેન ધોણ તો ખર્ચાલુ જઈએ એલી અને પાછું ખાવા એટલું તો જોઈએ. કુટિયા જેટલો હાચો ખોરાક બધે ને પેફરું નાન પડીકા ને એવું કઈ ખાય નહીં, બધું હાચો ખોરાક. એટલે તો પછી તો હું રાંધવામાં જ રહી. બસ એનું જ કરવાનું. હું તો એલી હમણાં બહુ દુઃખી છું, કોઈને કોઈ ન થકતી, બહુ દુઃખી છું એલી. તું મારી બેનપણી છે ને તાર મોટે મનની દુઃખની વાત થઈ ગઈ, તાર પાસે કોઈને કહેજે નહીં તો તને એક વાત કહું. અરે ગાંડી, એમાં હું હલાઈ બેહીને વાતો કરી આપણે બે કે હા હું દેખી જાહે ને તો વળી મને ખીજા હે એલી બહુ બીક લાગે છે. હવે બધા મારા માથે ચડી ક્યાં છે કઈ ખબર નથી પડતી. હવે હું કરીને થઈ માવતરે ઠેલો ભરીને વહી જાઉં કે બધે સામે લડું હાચી હમ તો આમ કરે છે બધા. આ સોનલ બહુ ક્યાં વયા ગયા કઈ ખબર નથી પડતી. અહીંયા ક્યાંક કપડા હુકવતા હતા. અરે અહીં વેંડી ઉપર બેનપણી આમ સોઈટી લાગે. હા ભરજઈ હું ખટપટ કરે માર મા દીકરીની જ કઈ ખટપટ હાલતી હા પાકીની વાત છે, મને ખબર જ હોય. સોનલો કહે ઢાવકીની નથી, ઓછી મારે જરાય નથી કે ને બાપા. એમાં કઈ વિચારવાનું હોય મારી પાસે? હજી કેવું એ કે એલી મારી મોરલાવાળી બંગડી હતી ને એ ખોવાઈ ગઈ હતી ને પાછી મળી ગઈ. બોલ આપોઆપ કબાટમાં આવી ગઈ. મારી છોકરીને કેવું એમ છે કે મમ્મી કે મેં કે સેજલ ફોઈને કે એના રૂમમાં એ તૈયાર થતા હતા ને તો મેં પહેરતા જોઈતી એટલે એલી એની પાછી મૂકી દીધી હે. મને એવી શંકા છે ને હવે બધા મને એમ કેતું હતા કે કોઈ સડાવા કે લે અમારે કરે હું લેવું બોલ તું જ કે. મને તો કઈ કેવી ખીચ સડે કોઈ તો મારી માથે બધે થઈને સડાવી હોય એવી મને શંકા છે. એલી કોઈ ને કહેવાતું નથી. ખીચ તો એવી સડે એમ થાય કંઈક કેમ થાય વાયમાં પડીને મરી જાવ, બીજું કઈ થાય નહીં. હવે મરી હું જાય બાપા, મરી હું જાય. એ તો હું આવી હાથ દેખતી અમારા ઘરેથી તમારા રૂમ ચોખ્ખે ચોખ્ખો દેખાય એ બાકીની વાત છે. તમારા રૂમમાં એવું ને એવું દેખાતે સેજલ તમારા જ રૂમમાં ઘુમરા મારતી, તમારા જ રૂમમાં. મેં કીધું જઈ લે, મેં કીધું સોનલના રૂમમાં સેજલ ને બહુ મજા આવતી લાગે ઘુમરા ફરતી. બાપા મને આવી ખબર નહીં કે સેજલ તમારી આવી છે. હો લખણી છે 32 લખણી. એલી તને તો એ ખબર છે ને. હવે મારે એલી કઈ રીતે સાબિત કરવું કે આ બંગડિયું મેં બાપા મેં આવી રીતના કોઈને ખોજ ચડાવ્યા નથી. હું એટલા દીઠિયા હેરાન પરેશાન હતી અને આમ થઈ ગયું હે અને હું કઈ ખોજ ચડાવવા જાઉં કોઈ ઉપર? પોતે એવી છે મને ખબર છે એલી એની આ હોય સકલી ને ઘરે કઈ કઈક અમે આટો દેવાન જાય સકલી રાવું કરતી હોતી કે સકલી કહેતી કે અમારી વસ્તુ એક ના રહેવા દઈએ. બારા સીપિયા પડ્યા સીપિયા સોરી જાય, સંપલિયા પડ્યા સંપલિયા સોરી જાય. માર નણંદ ને લખણ છે આતા મેં આવું સપનામાં ના વિચાર્યું કે અમારા ઘરમાં ચોરી કરીએ. ભાઈના ઘરમાં જ બિન ચોરી કરે એવું બને. હું તને હાસું કહી દઉં તો તારે કહી દેવું જોઈએ કઈ આની સરળ છે કઈ અને કે આવું બધું થયું છે. જોકે તે બધું કહીતા દીધું તો કોઈ માનતા નથી તો પછી હવે તારે રજા દઈ દેવાય. કેવાય કે સજ્જન હવે તમે તમારે ઘર ભેગી ના થાત એમ કઈ. હવે બસ ઘણા દી થઈ ગયા, વેકેશન ખુલી ગયું ને આજ કેટલા દી કઈ થયા તો હજી એને પડી પૂંડી નથી લાગતી. માર જેવું જ કહી દઈએ મૂકે નહીં. માર નણંદ આ 2 દીમાં રવાના થઈ જાય. હું એવી રીતનું કરું તો 2 દીમાં લીટો થતી જાય પાછી નણંદ. સોરી આ બધા વ્યુઅર કે સકલીના વિડીયો લઈ આવો, સકલીના વિડીયો લઈ આવો. કેતીથી આવે છે સકલીના વિડીયો? બસ આ છેલ્લો વિડીયો ને કાં પછી આના પછીનો એક વિડીયો બસ પછીથી આપણે પૂરું. પછી ચકલીના વિડીયો આવી જાય. ચકલીનો હું બધાને બહુ ગમે વિડીયો તો આપણે ચકલીના વિડીયો લઈ આવશું. બધા વ્યુઅરને બહુ મજા આવે. ના પ્રીતિબેન તો ખાસ કહે છે કે તમે ચકલીબેનના વિડીયો લઈ આવો. ચકલી વગર ગમતું નથી, ચકલી વગર ગમતું નથી. તો પ્રીતિબેન હવે ચકલીના વિડીયો જરૂરથી આવી જવાના છે. આના પછીનો કાં વિડીયો એક બનશે અને નહીં બને તો આના પછીનો જ વિડીયો ડાયરેક્ટ ચકલીનો હશે. તો હવેથી તમારે જ જોવાનું રહેશે. તમને ચકલી ગમતી હોય તો ચકલીના વિડીયો આપણે મોકલશું. ઓરે માં મરે ન ખોદની મારી તાવા પડી છે કઈ. બેનપણી મોટે કેવી વાતો કરે છે કે માર નણંદે જ ચોરી કરી છે, નણંદે જ ચોરી કરી છે. માર સેદલી દીકરી બિસાડી કરી હે ચોરી. હાલો એને સમજાવી દઉં કે દીકરી આ ચોરી કરીને તો આ પાછી તને પગલું અહીંયા પડવાની દે. દીકરી તું આવા થંતીના રહેવા દેજે. મારી દીકરીથી બિસાડી ભૂલ થઈ ગઈ લાગે છે. તઈ તો આ વાતો કરે ગામને મોટે ગયના બાંધવા જાય છે. એવી પડી કતની મારી બહુતા. હાલો આજને આજ સેજલ ને નીને ઠેલા ફરી અને રવાના કરી દઉં. હવે રાખવા નથી એક દી. આ મારી દીકરી ઉપર કોચ ચડે ને મોરીને ઘર ભેગી ના કરી દઉં. વેકેશન ખુલી ગયું, છોકરાને ભણવાનું થઈ ગયું અને આને છે ને આજ કહી દઉં. એ સોનલ સાંભળો છો? ડોહી બોલજે નહીં આવે કઈ. ડોહી આવે છે પાછું મને મુખ્યની જીવતે દાટી ગઈ એવી છે. ડોહી અમારી કઈ ઠાવકીની નથી. હા બાપા હું દેખું છું કઈ નહીં તને સારા કરતી તું પણ બંધ રહે તો થાય ને તાર વાતો ચાલુ રાખી. હાંફી કહે શું કરી તું? હાલો હવે છોકરો ને કદી હાંફી જા. સોનલો કપડા હુકવાઈ ગયા તો હવે આમ રાંધવા ભેગી ના થાવ જ બોલામ જવાનું છે. સેજલ ને કહેતા હતા કાજો મારે વયું જવાનું છે, વેકેશન ખુલ્લું ના અમારે વયું જવાનું છે. અમારે વાંઈ હવે વરસાદ થઈ ગયો તો આવણા થઈ કરવાના છે. નાનો ફોન આવ્યો તો એ કે જમાઈનો ફોન આવ્યો એમ કહેતી હતી સેજલ. તો કોઈ ખાવા ભેગી ના કરો, ભૂખા કાઢજો. પાણી જ લાવને એટલું તા કરો. અહીં બેઠા છો ટોડલે સડીને પછી વાતું કરજો. એ હા મમ્મી ભલે હમણાં આવું. આ એક સુંડી બાકી રહી ગઈ હુકવીને પછી આવું. એ હા તો હું સુંડી હુકવતી હતી.
ગપાટા જીતતી હતી કલાક એક થી હું હાંભળું છું બાપા તું કઈ ઠાવકી માયા નથી તારા માવતરના ઘરેથી તું જે લઈ આવી ને તને હક નથી તું મારી દીકરીને કોચ ચડાવી પાર આઈ તો મારી દીકરીને ઠેલા કરીને હાલતી કર દો એવી પડી મારી તાવો કે ભગવાન આઈ તો ભગવાન કઈ કોઈને ના દેજો ભગવાન હે ઉપર વાળા રામ રામ જોઈએ કેવી ફળફળતી જાય તું હખણી છો સરી તાર હાહુ ને હહરો ને હેરમાં વયા જ્ઞાન તારા જેઠના ભેગાથી તું હખણી છો સરી અમારા થાવ આમ લઈ દઈને ઉપાડો લઈએ વાસે બસ દીકરીનું ઘરમાં હાલે ને એટલે કોઈ દી આપણે સુખી ના થાય હું તને શું કહું કે આપણે દીકરી કેવી માવતર કરે ને એટલે પછી વહુનું દીકરાનું કઈ આવવા ના દે સાચી વાત છે તારી થાવ હાલ સોટલી ભૂંડીની પડી મને બહુ ખીચ ચડે મોઢું જોવું ના ગમે મને થાય એથી હાથ ફૂટ સેટી હાલો એમ જા હવે તાર નણંદ ને જાવું હોય પછી વાતું થાય લ્યો એનો કહે પાછી બધું આવશે મારા ઉપર કહે કે ઈ સણામણી કરતી હોય એના બંગડી સોટ કઈ તારે ના કેવું હોય ના કહી દે ખોઈરી બાકી મી ને તારા રૂમમાં કેટલી વાર જોયેલતા છે પણ હવે કોઈ તારું માનીએ નહીં ને અવરું તારા ઉપર બધું આવશે એના કરતા જાતી હોય તો એને જવા દે ને ખોઈરી જાતી હોય તો ભલે જાય હા એ તો બીજું શું થાય મારા હાથમાં કોઈ છે નહીં આખું ઘર માથે ચડી જશે કે છે કે તમારા જ રાખશે તું આમ કરો ને મારો કરવા રહ્યો મારું કે અમે તો નથી કેમ કે તું મારી બેન ઉપર કે કોચડા વહી કે તૈયાર થઈ કે આથી તો પછી તો કઈ લાંબા ટૂંકી જાજી કરી કોઈ તાર બંગડી જડી ગઈ વાત થઈ ગઈ પૂરી તારે જે જોતું તો એ જડી ગયું ને હવે તારું હાસબેન્ડ રખાય તારા ખુશી કરીને રખાય આના ભરુહા અમારા પછી કિના ઉપર આપણે કેવું ઘરમાં કરતા હોય પછી આપણું નામ લઈએ તો એ પછી આવા થાય એના કરતા ધ્યાન જ રખાય કે કોઈ દી આપણી વસ્તુ આપણે સંકરીને રાખવી જોઈએ નહીં તો જો આવું થાય સોનલ લઈ થયું ને એવું આપણે થાય એટલે આપણે હાથમાં રાખી સોનલ તો આ તો કે બાકી આપણે મારે હાથોનાની વસ્તુ પડી હોય તો મને કોકની લેવી વસ્તુ ના ગમે કોકની વસ્તુ અડવી ના ગમે નજર ના નાખી આપણે આપણા હકનું હોય તો આપણે છીનવી લઈએ જટી લઈએ મારપીટ કરી ગમે એ કરી લઈએ આપણી વસ્તુ હોય ને તો આપણે એમ કરવું જોઈએ કોકની વસ્તુ સાત સોનાની પડી હોય તો આપણે ન અડવી જોઈએ આપણે ધ્યાન રાખવું જોઈએ તો મારે તો પહેલેથી જેવા છે એલી મારા મા બાપે કોઈ દી એવા સંસ્કાર જ નથી દીધા કે કોઈ નણંદુને દુખી કરીએ કે કોઈને આપણે દુખી કરીએ સાસુ સસરા કોઈને મને એવું કોઈ દી આવડ્યું નથી પણ આ તો હવે મારથી કોઈને કઈ કહેવાય નહીં મારી ભૂલ હતી ને મને સમજાણે કે મારે મારી જ વસ્તુ સાચવીને રાખવી જોઈએ હતી જો ના કઈ ભલા પૂછો હવે જમાનો કલયુગ આવી ગયો આમાં કઈ એવું નથી આ જો ને ઓલી પ્લેન ક્રેશ થયો એમાં કેટલા જણા બિચારા મરી ગયા કેટલા ઘાયલ થયા તો કાંઈ કામ આવે છે હવે કોઈરું બીજું હું મથલ તો નણંદ હતી ને મારી હવે મારે કઈ એન પાસે કઈ કરવું નથી બીજું હું નમી દઉં એને એ તો મારી માથે ચડીને બેઠું છે આખું ઘર પણ કઈ વાંધો નહીં ના જ જાતી હોય તો હું તો હખણી હું તો એમ કહું છું એનું ઘર સંભાળતી હોય તો હારું અહીંયા આવીને બેહે તો મારે શું કરવું માથે આવીને બેહે તો હા બસ આપણે આપણા કામથી મતલબ રાખીએ બીજું હું જા આવે તાર સાસુમાં આપણે વરી પાછા વરાકડો નાખશે એના કરતા જા હવે હું મારે હાલો રસોઈ ચાલુ કરવી છે તેજલ હવે જમાઈનો કઈ ફોન બનાવ્યો હતો કે નતો આવ્યો કે બેટા આજ સોનલ ને એમ કહ્યું કપડા હુકવતી હતી ત્યાં મેં કીધું ઓલા આજ મેં કીધું જાવું છે એમ કહી દીધું ના રે ના મારી હજી કઈ બોલ્યા નથી તમારે રોકાવું એટલાથી રોકાવ કે આવો કે હા ના કોઈ નહીં એટલે કોઈ નહીં તે મને એમ થયું કે કોઈ ના પડી હોય તો હું અહીંયા પડી રહો મારા માવતરે થોડી કઈ બારી બેઠી છું ઘરમાં જ છું ને દીકરી હવે તારે જવું જોઈએ તમારે વરસાદ પાણી થઈ ગયું તમારે વાવણા થઈ ગયા હે કાં વાવણા કરવા જો હે તો પછી એમાં જરૂર પડે ને તારી બધું એ ભતવારું ના તે તમારે ખેતર એકતા ભાગામી વાડી કરો છો ને દીકરી તારે હવે તમારે ઘરે ભેગું થવું જોઈએ છે જ હું તને એક વાત કહું કોઈને કહેજે નહીં પણ ગગી બંગડીએ ત્યાં સોઈ હતી હાસે હાસું કહી દે દીકરી ઓલી સોનલ કોઈ દી ખોટું બોલે નહીં એટલા વર્ષથી આવી એટલે મને ખબર છે કે હા એવી તા નથી તે સોઈ હતી બંગડી ઓલી કેતી હતી પાડો હિનબાઈ કે હું કે સેજલ ને કે અવરી હવરી કે તારા રૂમમાં સરી જાતા ના આવતા દેખતી હું કે અને કે એના હાથમાં કઈ ખોખા જેવું કે હતું એક દી કે અને સાચી વાત છે સોનલ કહેતી હતી કે મારે ઈ ઓલી વાતો કરતી હતી હું બધું સાંભળતી હતી એ કે મારી છોકરી કહેતી હતી કે સેજલ ફૂઈ કે બદલાવતા તા બંગડીઓ ને હું કે મમ્મી કે જોતી હતી કે તે કે આપી છે એવું બધું એ વાતો કરતી હતી એટલે હાસે હાસું હવે આજ તારી માં જને તાન તું હાસે હાસું કહી દે તને મારા હમ છે જો તું ખોટું બોલી ને તો તે બંગડીઓ સોઈ રહી હતી માં હમ દેવાની જરૂર નથી આ મેં સોઈ રહી હતી મારું મન થઈ ગયું હતું મને ભાભીની બહુ જ બંગડીઓ ગમતી હતી ને એટલે મેં સોઈ રહ્યું હતું હવે કોઈ દી હું નહીં સોરું મને મારી ભૂલ સમજાય કે આ ખોટ છડે તો બધું અવરું બહુ થાય ભાઈના ઘરમાં સોરી મારે નહોતી કરવી જોઈતી ભાઈના ઘરમાં તો હું ગાંડી કોઈના ઘરમાં કોઈ દી સોરી ના કરાય એટલી તો ખબર પડે ને આપણે દીકરી કોઈ દી સોરી નામની વસ્તુ ના કરવી જોઈએ સોરી વસ્તુ સારી નથી કોઈ દી ક્યાંય કોઈની સોરી કરાય નહીં આપણી વસ્તુ હોય ને તો આપણે લેવાય બાકી કોકની વસ્તુમાં આપણે મોઢું મારવાનું હોય જ નહીં એટલું કહી દઉં તને આજ તું કાયમ સમજીને રાખજે ને આ તારા બાપાને એને ખબર ના પડવી જોઈએ એને ખબર પડીએ ને તો તને દીકરી મારજે ધ્યાન રાખજે ને કોઈ દી પગલું નહીં થવા દે તારા બાપાની ખીચતા તને ખબર છે આમાં મને એ બીક લાગે હવે તમે તા કેજો નહીં કોઈને નકર મને મારે કોઈ દી અહીંયા આવવા જેવું નહીં રહે બાપાને કહેવાની કઈ જરૂર નથી મેં અહીંયા બધું પાછળ ઉભા હું પાણી પીવા આવ્યો હતો ને રસોડામાં બધું સાંભળી ગયો છો અને આવું દીકરી ત્યાં તું આવા કરતા શીખી ગઈ હે તારા ઉપર આવું અમને નહોતું
કે તું આવું કરી આ વહુ બોટા ઉપર કવડું આપણે કર્યું બધું જોવું તો ખરી તોય બિસાડા કંઈ બોલતા નથી હજી કંઈ બોલતા નથી ઈ તો કહેતા હતા જ કે સેજલબેને સોયરી પણ અમે તારો વિશ્વાસ કર્યો દીકરી આવું કરાય કોક નાતીલાન દીકરીને આવું આપણાથી દગો કરાય એના મા બાપે લઈ દીધલ એટલા વિશ્વાસથી ને હવે હોનાની બંગડી કરાવી દીધી હતી ને આપણે આવું કર્યું તે ચોરી કરી દીકરી કંઈક તો હરમ કરતું હવે મારે આખાઈમાં ધજાગરા કરવા નથી બધીને ખબર પાડવી નથી કંઈ વાંધો નહીં પણ હવેથી તું છે ને કોઈ દી ચોરી નામની વસ્તી કરતી નહીં તને થોડા લખણ તું ઝીણકી હતી ને તઈ હતી તઈ તાર માને હું ખૂબ સમજાવતો કે તું આને માર ગમે ઈ કર તું આને હિખામણ દે હારી હિખામણ દે આ જો તારી હિખામણ આજે આવડી કઈઠી થઈ ને તો એ નથી સમજતી દીકરી કે ચોરીયું ના કરાય બાપા હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ હવે બાપા મને માફ કરી દ્યો માં તમે મને માફ કરી દ્યો અને આજે જ અમને બસમાં ચડાવી જાવ અમે અમારા ઘરે વયા જઈએ અમે વરસાદ થઈ ગયો છે અમે અમારા કાંઈ સડી જાઉં હવેથી હું કોઈ દી આવી ચોરીઓ કરીશ નહીં બસ હા બસ દીકરી કોઈ દી ચોરી ના કરવી તે તારી ભૂલ સ્વીકારી લીધી ને એટલે મને ગમ્યું બાકી નકર દીકરી તને મારે મારવી કે હું કરવી તને અહીં કોઈ દી આવવા ના પાડવી કે હે ભાઈને ખબર પડી ભાઈને કેટલું દુઃખ થાય કે મારે બિન આવું કર્યું હે હા હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ બાપા મને માફ કરી દ્યો